નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે। તો આ ભરતી વિશેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। મિત્રો, આ ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ ભરતીના ફોર્મ 15/7/2025 થી લઈ તારીખ 30/7/2025 રોજ રાત્રે 12 વાગ્યા સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે। ત્યારબાદ જગ્યાની વાત કરીએ તો આ ભરતીમાં કુલ જગ્યા 84 છે। તેમાં 35 જગ્યાઓ બિન અનામત માટે એટલે કે સામાન્ય વર્ગ માટે, 8 જગ્યાઓ આર્થિક રીતે પછાત વર્ગ માટે એટલે કે EWS હોય તેમને માટે, ત્યારબાદ 24 જગ્યાઓ સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એટલે કે OBC વર્ગ માટેની છે, ત્યારબાદ 6 જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે, ત્યારબાદ 11 જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટેની છે અને કુલ જગ્યા પૈકી ભરવાની થતી દિવ્યાંગ અનામતની 7 જગ્યા જે તે કેટેગરીમાં સમાવવામાં આવશે। ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલો હોવો જોઈએ। પગાર ધોરણની વાત કરીએ તો નિમણૂકના પ્રથમ 3 વર્ષ માટે ₹26,000નું માસિક ફિક્સ વેતન, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ 7મા પગાર પંચ મુજબ લેવલ 4 પે મેટ્રિક્સ ₹25,500 થી 81,100 પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ પણ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય। ત્યારબાદ ફોર્મ ભરવાની ફી વિશે જોઈએ તો દિવ્યાંગ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી। ત્યારબાદ અન્ય ઉમેદવાર જોઈએ તો અનામત વર્ગ સિવાયના ઉમેદવારને ₹500 ફી ભરવાની રહેશે। ત્યારબાદ જે અનામત વર્ગમાં આવે છે એટલે કે EWS, OBC, SC, ST વગેરે ઉમેદવારોને ₹250 ઓનલાઈન તારીખ 2/8/2025 સુધીમાં ભરવાની રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા જ્યારે સંપૂર્ણ પૂરી થાય ત્યારબાદ તે જ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે। જો એકથી વધુ અરજી કરી હશે તો જે છેલ્લી અરજી કરવામાં આવી છે તે જ માન્ય ગણવામાં આવશે અને આ ભરતીના ફોર્મ તમારે એએમસીની વેબસાઇટ ahmedabadcity.government.in પર ફોર્મ તમારે ભરવાનું રહેશે। તો જો મિત્રો તમે આ ભરતીની લાયકાત ધરાવતા હોય તો જરૂરથી આ ભરતીમાં ફોર્મ ભરી દેવું। તો બસ વિડીયોમાં આટલું જ। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।